brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are ZFC. આર્થિક ધોરણે ગરીબ પરિવારના બાળકોના માટે થઈને શિક્ષણની વ્યવસ્થા માટેનો એક નિયમ છે, પણ બીજી તરફ પરિસ્થિતિ કંઈક ઊંધી છે, જ્યાં વર્ગખંડો પૂરતા પ્રમાણમાં નથી. આવો પણ એક ઘાટ ઘડાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે ગાંધીનગરના દહેગામના વડોદ પ્રાથમિક શાળાના 4 કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. વર્ગખંડો 2.5 વર્ષથી તોડી પડાયા બાદ નવા નહીં બનાવાતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ 2 વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ઠૂસીને બેસાડવામાં આવે છે, તો કેટલાક વિદ્યાર્થીઓને આવી આકરી ગરમીમાં બહાર બેસાડવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડતી હોવાથી ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 1.5 વર્ષથી ગામની અંદર સ્કૂલ નથી. ખાલી સ્કૂલની અંદર 2 જ રૂમ છે અને 147ની સંખ્યા છે. તો છોકરાઓને બેસવા માટે કોઈ સ્કૂલની સગવડ નથી. છોકરાઓને બહાર બેસાડવા પડે છે. ગામની અંદર સ્ટોકો છે એની નીચે બેસાડવા પડે છે. તો રૂમ બને એવી સરકારને અમારી રજૂઆત છે. દહેગામના છેવાડાના ગામ વડોદ ખાતેની પ્રાથમિક શાળાના 6 વર્ગખંડો આવેલા હતા, જે પૈકી 4 વર્ગખંડો જર્જરિત થતા અંદાજિત 2.5 વર્ષ પહેલા તેને નવા બનાવવા માટે તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈકને કોઈ કારણસર વર્ગખંડ નવા બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવું સત્ર શરૂ થઈ ગયું છે અને આ શાળામાં અંદાજિત 140 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 2 પાળીમાં શાળા ચાલે છે, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વર્ગખંડો તાત્કાલિક બની જાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અમારા 6 રૂમ હતા, એમાંથી 4 રૂમ તોડી પડેલ છે. 2022ની અંદર અમે તોડ્યા. એની અમે અરજી આપેલી છે. 128 બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે અને 2 પાળીની સ્કૂલ છે. 2 રૂમમાં 6 થી 8 વાળા સવારની પાળીમાં છે, 1 થી 5 વાળા બપોરની પાળીમાં આવે છે અને 1 વાર ગામમાં બેસે છે. અને સરકારશ્રી દ્વારા અમને અધિકારીશ્રી કહેવું છે કે અમારી પ્રોસેસ ચાલુ છે અને ટૂંક સમયમાં રૂમ આવી જશે. સમાચાર દાહોદથી, જ્યાં દાહોદમાં નકલી હુક્કા